આહા ક્યાં ગઈ? આવી એક બાયડિયું ન હોય ને તો સારું. એ સાંભળસ એ લાવ આ પંખો હમો કરાઈ આવો ને. પંખો ગયો તારો તેલ લેવા, પેલા ક્યાંક બહાર થી આવ્યો ને તો પાણી બાણી ભરી આવાય. પંખો લઈ લે આમ. પણ આવી રીતે નો હોય હાવ. હું ન હોય કાંઈ ઘરમાં ધ્યાન જ નથી દેતી. બુલડોઝર ભટકાઈ ગયું છે કોઈ એક. હવે તારા ભાઈએ એને તને કરિયાવરમાં કરસિયા દીધા છે કે નહીં તો સીસા લઈને આવસ. પણ તમારે પાણી પીવાનું. એટલે સીસામાં પાણી પીવું હે? મીઠું જ નથી નાખ્યું એની માયા જરીએ. આની કરતા તો છે ને બીજે ક્યાંક આ ગોરો વિસરો છે કે નહીં આમાં? એ કીડિયું છે કીડિયું. એ તારું જડબું જો ઈ કેમ સાફ કરસ? ઉભા રહ્યો પણ વિસરો તો પણ આ કીડી ઉભરાઈ ગોરામ ગઈ છે, બીજું ભરી આવી દઉં. આની કરતા છે ને મારા કાક હવે બીજું કાક કરવું જોઈશે. હવે થોડુંક સારું છે પણ મોઢું નથી સારું. ખોબારું આવી રીતે શું કરવાને આમ મેણા મારો છો? આમ જો શાંતિ રાખવાની. હું કહું ને એટલું જ કરવાનું. તું અને ઘરમાં પડી ખાસ હો. તું કામીન નથી ખવડાવતી, હું કામીન ખવડાવું છું. અને હું જેટલું કહું ને એટલું જ કરજે. હું કોઈના બાપનું નથી માનતો. મારો હગો બાપ છે ને એનું નથી માનતો, તો તારું ક્યાંથી માનું? અને હું તને શું કહું, હું જાઉં છું હવે. પણ બપોરા તો કરતા જાવ. જો તારું રાંધેલું હોય ને એમાં કાંઈ નો હારાવાટ હોય, મને ખબર છે. હું બાયણા લોજમાં ખાઈ લઈશ, બરોબર છે. ઘરની અંદર તું તારા ખાય ને અને આરામથી ને મહારાણી થઈને હુવો. એમ નહીં પણ તમે હાવ ભરત આવું બોલો મારાણી. મેં કોઈ દી એવું વર્તન કર્યું તમારા હારે? તે ન કર્યું, મેં કર્યું ને. હે મારા કરવું છે લે. થોડું રાંધેલું છે એ તો ખાતા જાવ. હોટલમાં કઈ એમનેમ થોડુંક થાય છે. તું ખાઈજે અને તારા બા અને તાર બાપુ આવે ને એને ખવડાવજે, એટલે એને ખબર પડે કે મારી દીકરીમાં કેવા રસોઈમાં સંસ્કાર મેં દીધા. એટલે એને જાણવા જડે. તારી માં છે ને ખાલી તને છે ને આમ રખડાવી જ છે, કાંઈ શીખડાવ્યું છે કાંઈ. સમજો મારી હમું જાજુ બોલતી નહીં, સમજી લે. લગર હને આજ ઘરમાં બીજી તારી નજરની સામે લઈ આમ જાને. કેવું બોલીને ગયા આવું હોય ક્યાંય? હવે એને મારે મોટા ભાઈને જ કેવું જોઈએ. આ જોવો ને આ કેવું બોલીને ગયા. નો બોલવાના વેણ બોલીને ગયા. હમણાં ગયા બહાર અને કેવો ધક્કો મારીને મને પસાડી દીધી. અને મેં કીધું બપોરા થઈ ગયા છે, ખાઈને જાવ. તો કે તારા હાથનું મારે ખાવું નથી, તને તારી માએ શીખવાડ્યું નથી, આમ છે ને તેમ છે, હું હોટલમાં ખાઈ લઈશ, તું મહારાણીની જેમ રે. કેવા મોટા ભાઈ કેવું બોલીને ગયા. અરે ઓ ઉપાધિ કરો માં, હમણાં આવશે અને તમે તો ખાઈ લ્યો. હું ભાઈ પણ કેવી રીતે મને ઘરે કોળીઓ ઉતરે? હવે બે દી ભૂખ્યો પડ્યો રહેવા દેવાય. આ તમારા છે ને જેઠાણી ગયા છે, હું એક બે દી હોટલે ખાઈ આવું. પણ એ તો મોટા ભાઈ મારા જેઠાણી નથી ને તમે ખાવ છો, હું તો અહીં ગુડાણી છું. હવે તમે ઉપાધિ કરો માં, હું એને છે ને હમણાં ક્યાંક ભેગો થાય ને એટલે ઠપકો દઈશ. અને આ ઘરમાં છે ને એવા ઠામડા ભબડતા તો એમાં રોવાનું અને ઠોકો ખોટો કજ્યા ન કરવાના હોય. મોટા ભાઈ તમે તો મને વર્તો છો ને, હું કોઈ દી એના હમી બોલી છું? તમારી જેવું કોઈ થાય જ નહીં. આ ઘરની અંદર જેથી તમે આવ્યા ને તારના અત્યારે લગીને કોઈ તમે બાજ્યા જ નથી. પણ આ ભરતાને હું થયું છે ને એ જ નથી ખબર પડતી. સારું મોટા ભાઈ તમે એને બે શબ્દો કહેજો કંઈક, અને તમે ભાઈ ખાઈ લેજો હો. હા હું અત્યારે જાવે જ જાઉં, હમણાં ભરતા પાસે જઈને એને હું કહું હો. હા આ ભરતા એ તો ઉપાડો લીધો. આ ક્યાં ગઈ? બાયણા આવ્યો કાકા? હા બોલો ને. કરી લીધી મોટા બેન રાવ? મેં તો કાંઈ નહીં, ભાઈ આવ્યા હતા એમ કહેતા હતા કે ભરતો ક્યાં ગયો એમ. હે ભાઈ આવ્યા હતા એમ કહેતા હતા ભરતો ક્યાં ગયો? તું બહુ ઓછી છો ને મને ખબર છે. તો સને તું મોટા ભાઈને કહેશ કે મારા બાપાને કહેશ કોઈ મારું બગાડી નહીં લે, સમજા? અને મેં તને એક વાર ના પાડી છે કે તું મારી અમે છે ને કાંઈ જાજી લે ને લવારી ન કરતી. પણ મેં શું તમારું બગાડ્યું છે? જઈ હોય તે તમે આવી રીતે ટોચર જ કરતા હોય. તે મારું બગાડ્યું છે ને એવું તો કોઈ નથી બગાડ્યું. એટલી વાતમાં સમજી જા. હાવ આવી રીતે ન હોય તો
આમ તો નથી પડતો હે આમ કર પણ ઘરમાં હાવ આવી રીતે નો હોય પણ આમ ઘરમાં કર, કંઈક ઘરમાં કર. વિચાર તો કરો બાયું માથે આટલો અત્યાચાર નો હોય. અરે બાયુ હે ને હરખ્યું છે ને તો અત્યાચાર ન હોય, બાકી અત્યાચાર હોય 18 કરવો પડે. હવે છે ને આવડિયા આમ નહીં માને, આવડિયાને મારે હવે કાંઈક કરી બતાવવું જોઈએ. જો આગી જા, અહીંયા બે વાર. હા જલ્દી ઓલી ફોન નહીં ઉપાડે ને, કોઈ તો મગજે ફાટી ગયું. હાલો ક્યાં છો? અરે ઈ બધું તું મૂક અને તું હવે અહીંયા હાલ, હું તને હને રિક્ષામાં લેવા આવીશ. તારી વગર ગમતું નથી મને. અરે ઈ તારી બેન નું મૂક ને, તારી બેન છે ને કાંઈ નો કે, ઈ જવાબદારી મારી. તું ત્યાંથી નીકળ, હું રિક્ષા લઈને હાલ હામો જ નીકળું છું. જો તારી બેન ને આપણે દેખાડી દેવી. હા વાંધો નહીં, પાક્કું. હવે જોઈ લે તું, કીધું ની મને છે ને હક નથી લેવા દેતી. હાય, કેમ છો? સારું. અરે પણ આમ જો બહુ વાટ જોઈ રહી હતી, મારે તને ફોન કરવાનો હોય. પણ જીજાજી મારી બેન ને તો વાંધો નહીં પડે ને. તારી બેન ગઈ તેલ લેવા, એની કાંઈ તારે બીક જ નહીં રાખવાની, બરોબર છે? ઈ હતી ફોન કર્યો, બરોબર છે? ઈ આપણા દબમાં છે, આપણે એના દબમાં નથી. અને હવે હંમેશની માટે હને મારે તને જ રાખવાની છે, તારી બેનને જ આવવા દેવાની. હાલ હાલ ગાડીમાં બે જલ્દી હાલ હાલ. તમને પામવા હાટું તો મેં ચંપલ ની બાધા લીધી છે. હે હા, જ્યાં સુધી આપણે બે હરખે રીતે બે માણા રીતે રહેશું ને ત્યાં હું સિવાય હું નારિયેલ વધેરી પછી ચંપલ ની બાધા મેં. અરે એમ માન બે માણા થઈ જ ગયા. હવે એ તારી માનતા સફળ ગઈ અને અહીંયા વાતું નથી કરવી. તું બે હાલ હવે ત્યાં ખરા જગ્યા. બે ગઈ, પકડીને બેસજે, પડી જા નહીં. હા પડી જાય તો મને વાંધો પડશે. હવે બધી છે ને ઈચ્છા પૂરી થાય છે મારે. હે જીજાજી, તમે કાળા છો પણ કાનુડા જેવા છો. મને તો બહુ ગમો હો તમે. પણ એમ નહીં, હું તારી વાંહે ફીદા છો. ઓલી તારી બેન રહી ને એનામાં કઈ ધ્યાન જ નથી દેતો, બરાબર? બધી ધ્યાન તારામાં જ દેવાનું થાય છે મારે. હે જીજાજી, આપણે પિક્ચર માં જાશું હો. હા હા, પિક્ચર જોવા જ જવાનું હોય ને. ક્યાં ગઈ? બેસ બેસ. હવે ઠાકી જાવી ને લાંબી લીડમાં દે. આ સાંભળસ, એક આ તારી બેન છે ને રાયડું જ નખવે છે. બેન આવી તું લે. કેમ બેન ઓચિંતાને કઈ ફોન બોન તો કરે ને કે હું આવું છું એમ. મારા જીજાજી ફોન આવ્યો તો કે તું આટો મારી જા જાનું. તમે કીધું લે આટો મારી આવ. હવે તું બેસ અને કાક પાણી બાણી અને ઈ પાય એને. હું શું કહું છું? હા બટા બટા નહીં, બટા નાની બેન ને તો બટા કહેવાય, એમાં હું વાંધો. પણ હવે તમે તો હાવ આવા ના આવા રહ્યા તાર જીજુ તો હાવ. પણ તું અહીંયા ક્યાં કરી ગઈ? તને પાણી નું કીધું, ઈ આગેથી ને આવી છે, એને પાણી દે, ખાવાનું કાંઈક કર, બેહવાનું નથી. તું આ બાજુ, સારું બેન પાણી ભર દો હો તને આ તાર જીજુ. તું આ બાજુ, તું આ બાજુ. એની તો એવી ટેવ છે, ઈ છે ને કોઈનું સારું દેખ્યું નથી જાતી. હે જાનુ બાન બાપુ કેડિયું શું નથી કરે ને, છે? એમ મારે જોવું પડે. ના ના જીજાજી, મારા જીજાજી કેવા હારા હે. મને કેવી હાચવી અહીંયા લઈ આવ્યા. બહુ મારું ધ્યાન રાખે હો બેન. જોયું ને? મેં તને કઈ પૂછ્યું, તને કઈ આમ સંભળાણું શું કીધું કે બેન? બાન બાપુ શું કરે છે એમ? એ તો મજા કરે છે. છે મારા જીજાજી બહુ હારા હો બેન. હા ઈ તો એનું તો વાત જ ન થાય. મારી જેવું કોઈ થાય જ નહીં, બરોબર છે? તો પાણી તો પી લે, પણ થાકી ગઈ આઈસો. તને જય મેલડીમાં. જય અંબાજી માં. તને જે જીજાજી પીસો. લાવો લાવો, હે પીવું બેન જ પડે ને. તો પાટીએ ઉતરી હા, હું ઓલી બાજુ પાછી. તેડવા આવ્યા હતા? હા, મારા જીજાજી તેડી ગયા. ઈ કે તું હેરાન થાયસ, મારે પાસે ચંપલ ની બાધા રહી. એમાં ઈ એટલી બધી પડાપૂછ કરવાની જરૂર શું છે? એને મેં ફોન કર્યો ને ઈ આવી અને હું તેડી આવ્યો, તો એમાં તને શેનો હટાકો ગયો ઈ તો મને કે. હા ઠેક ફોન કર્યો તો. હા
તો આમ ઘરમાં જઈને ખાવા પીવાનું કોઈ રાંધવાનું એવું માણસ છે તો કરે. આ તો કે હે બેન તું આમ આવી ને હે બેન તું આમ આવી તો આવી તને કઈ વાંધો છે? મારી બેન આવે એમાં મને કઈ વાંધો નથી, પણ મારે મારા બા બાપાનું તો પૂછવું તો પડે ને. તું એને કઈ હેરાન કરમાં, બરોબર છે? તાર બા બાપુજી છે ને આ મટા ગટ્ટા જેવા છે, હજી એને કઈ થાય એમ નથી. અને જો કદાચ એને ટપકી જાય ને તો આપણે રોજ આવશું. તમે મોઢું વિચારીને બોલજો હો. પણ સોરી ભૂલાઈ ગયું. તું જા હવે ખાવા પીવાનું કઈ રાખ. સારું બેન, હું રસોઈ કરી નાખ. કરી નાખો. હું જીજાજી બે વાતું ચીતું કરી લઈ હો બેન. હવે આનામાં મીઠું જ નથી, બરોબર છે? આખો દી બાય જ કરતી હોય. આમ જો મને એવું લાગ્યું કે તારામાં છે ને એટલા ગુણ છે ને કે એમાં કઈ ઘટે જ નહીં. હું તને શું કહું જાનું, હા જીજાજી. મને આ વાળ એવા ગમે છે ને કે એની વાત જ કરી. અને તાર બેન નું તો મોઢું નથી ગમતું. તારા વાળ ગમે છે ને એટલું તારી બેન નું મોઢું મને નથી ગમતું. બોલ જીજાજી હું કેવી, મારી બેન કેવી, ગામડા જેવી. તમે શું જાણીને એની હારે લગ્ન કર્યા? તમારી ને મારી જોડી હારી લાગે. શું જોઈને તમે કર્યું એની? પણ મારે તારી હારે જ કરવું હતું, પણ આમાં રોંગ નંબર લાગી ગયા, બરોબર છે? જોવા તને જ હું જોઈને ગયો, બરોબર, પણ તાર બાપા એને જઈને બટકાવી દીધું. પછી અહીંયા આવ્યા પછી મારે શું કરવું કેજો લેજે. પણ આમ જો ઈ કાંઈ હવે ભૂલી જા બધું, બરોબર છે? આપણે ભેગા સવી ને, બરોબર? આ થોડી કંટારીને ભાગશે. હાલ તને વાડીએ લઈ જાઓ, બધી રખડાવું. આપણે જો બધું વાવ્યું છે, આપણે કાંઈ ઘટે એમ નથી. તારો ઉપાધિ કરો. નિરાયતે અહીંયા ફરી અને વાતું કરી. મારી બેન ભલે અહીંયા ઘરે રહી તો આપણે એકબીજા હરખી વાતું કરી. હા હવે એમ તો આમ જો મારી જાનું ડાયું હો, એક દરેક આટલો પોઈન્ટ દઉં ને તો આટલો પોઈન્ટ સમજી જાય. હાલ હાલ ક્યાં ગયા છે ને મને ખબર છે. હું ઉપડું વાહો વાય જાનું આ આપણી વાડી. જીજાજી વાડી તો બહુ સરસ છે હો જીજુ. અરે આમાં કઈ ઘટે જ નહીં, પણ એક ઘટે છે. શું ખબર છે? એક તું જ ઘટસ, બરોબર? હા, એક આ તારી બેન બટકી ને એ મારા માટે હાવ છે ને નકામું છે. શું જીજાજી તમે એના કરતા મારી હારે લગ્ન કર્યા હોત તો તમારા દી નો હોત. પણ આ કરવાના જ છે. એ વહી જાય તો તેલ લેવા ગઈ. એક વાર તો કીધું તને. હા જીજુ તમારી હારે તો ફદુડી ભરવામાં મજા આવે હો. આમ જો મારી હારે હને કાંઈ ઘટે કાંઈ. અમારી બેન ક્યાંથી અહીંયા આવી? તું અહીંયા હું આવી? ઠેક હવે મને ખબર પડી હં કે તમે મારી માથે કેમ ટોર્ચર કરતા હતા ઈ. હં અને તું છપ્પર પગી, મેં તને આવી નહોતી જાણી હાવ કે તું મારા ને મારા ઘરમાં મારું ખાઈને મારું જ ખોદસ. દે જવાબ. તને તારામાં હોત ને તો આ જીજુ મારી પાસે નો આવ્યા હોત. કા જીજુ આ તારામાં કાંઈક ખોટ હોય. હવે કાંઈક ભૂંડી લાગ તું હેને જે થાળીમાં ખાસ ને ઈ થાળીમાં થૂકસ. વિચાર તો કર્યા કોનું ઘર ભંગવસ તું? હું નથી થૂકતી, તારે તેવર નહોતી ને એટલે માર જીજુ આવ્યા. કા જીજુ? હા હવે ભૂંડા લાગો, નથી હારા લાગતા. ચરિયાઈ અને આટલા વર્ષ કોને તમને રાંધીને દીધું? અવાજ નીચે. ઈ રાંધવામાં હારું નતું રંધાણું ને એટલે જ આ હારું ખાવા આવ્યો. એવું છે? હા તો કાંઈ વાંધો નહીં. હવે મારે હે ને મેઇન ઠેકાણે ફોન કરવો જોઈએ. હમણાં બાને ને બાપુને ફોન કરી અને તમારી લીલા નો કહી દઉં ને તો મારું નામે પાયલી નહીં. પણ બાન બાપુને ફોન તો પછી કરીશ, પણ અહીંયા તેડિયા જા અમારી ઉપર નીલાસ હોય જાને આપણે હાલને બે જણા હમણાં બાન બાપુને ફોન કરી નો તેડાવું તો મને કહેજો. ખીલી મારી દીજે. મારી દે છે. હું જીજાજી તો રહેશું જ. હારે જ રહીશું. એ હા જાનુડી હે જાનુડી મારું નામ સમજી ગઈ? હા ગેટ જાનુડી. આઉટ. જાનુડી ઝટકો મારે ત્યારે કેવો મારે? હારો મારે. જાનુડી નો ખેલ તે હજી જોયો નથી સમજી ગઈ? હા ક્યાં ગઈ? એ સાંભળસ? એ જલ્દી બાયણે નીકળ. આ પાણી દે. એને ભરી દઈએ તમને પૈસા થયા છે ને પાઈ દઈએ. કયો જીજાજી હું તો બહુ થાકી ગઈ છું. મારે તો આરામ કરવો છે. ઓ માથું દુખે હે ને કડતર થાય છે. અરે થાકી ગઈ છો? હા રૂમમાં આરામ કરવો. હાલો તો એમાં ઘરમાં ત્યાં બીજું હોય હું ને. કેમ ના ઉપડા? એ ઘર મારું છે, હવે તારો હક નથી સમજી ગઈ? એમ? હા એટલે લાંબા ટૂંકા હાથ કરીને એટલે હું તારાથી હું બી જવાની સૌ. એટલે તને એવું લાગે કે હું બી જાય? હવે જીજાજી મારા હે મારા, તારા નહીં. એ બધું ભૂલી જાય છે.
છે હાથી જીજાજી તો તારા જ છે, કઈ મારો તો ભાઈડો છે, કઈ મારો જીજાજી નથી પણ કઈ. તારો ભાઈડો ભૂલી જાય છે હવેથી મારો હે મારો. હાલ ને એને અરે લપ કર માને હવે. ઊભી રહે તો એટલો બધો ભાઈડા કરવાનો. હાલ હાલ સાનો મોની રહીયો કઈ કહેતી નહીં. ઠીક, કાંઈ વાંધો નહીં. હવે મારાથી ત્રાસ સહન થતો જ નથી. હવે છેલ્લે એક જ આઈડિયો છે, હવે મારા બાન બાપુને બોલાવું ફોન કરીને અને બધી વાત કરું. બાપુ હું કોણ જાણ કામ કરતા હશે, ફોને મોડો ઉપાડે. એ હાલો, બાપુ ઉતાવળ રાખજો. હા બેટા તું કોણ બે હમણાં આવે ને એટલી જ વાર છે. મારી હારી રોકાવા આવીને ઘર કરી ગઈ. હાલ તો ખરા બા શું થયું? બે સાહેબ બે શું થયું મારી દીકરી? આ તમાર જમાઈ. બાપુ તમે શાંતિ રાખો થોડીક કહું. આમ જો આ આપણી આવી નથી, નનકી આવી છે અહીંયા અંદર છે બી? હા. આને તો નાક ડૂબાડ્યું હતું તો હાલ હવે તો. શું કરે છે તને બાપુ આ ક્યાંથી આ ખબુ આવી ગઈ બધી. કાઈ હું કાલે બપોરે હા નથી લેતા એ. એય! આ દેકારા વાળી ને શરમ નથી આવતી તારા જીજાજી એને અંદર છો તો? આને કયું એતો નથી તો હું શું કરું? એ તે મારું નાક ડુબાડ્યું. મેં નથી ડુબાડ્યું, આ તમારી મોટી છોકરીએ ડુબાડ્યું છે. હું તો હાચું હું. અરે મારી દીકરી એક ઘર તો ડાકણે છોડે, આ તારી મોટી બેન નું ઘર નું મેક્યું તે. એ બાપા ડાકણ સોરે આ જાનુડી નહીં, સમજી લેજો. સમજાવ ને તારી દીકરીને. આમાં સમજવા જેવું છે શું હાવ? અરે જાનુ આ અહીંયા આવીને બોબાડા પાડે અને આને ધક્કા મારીને ઘરની બાયણે એ જ કાઢ. કરું જો એને મેં કઈ સમજતે નહીં. હાલો 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 નીકળો. હવે પણ હાવ આમ નો હોય, પણ હાવ આમ નો હોય પણ. નીકળો. આ એ જાનુડી બા. જાનુડી તમારા કોઈનું કાઈ ના. ઉભા રહ્યો બાપુ સાંભળો. મેં તને મારું કરાઈ દીધું અને તને મેં મારો વરાઈ દીધો. હવે હાચવી લેજે. એ દીધો નથી હાંભર, મેં લઈ લીધો હે. તારે વેત નતો ને એટલે રાખ્યો હે. અને હાથીની ઘરે મારો ને વરે મારો. હું કોણ જાનુડી સમજી ગઈ? નીકળ હાલ. હાલો બા. નીકળો બધાય. હાલો બા. ગાડો બધાયનો ટાઈમ બગાડે છે. હાલો મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું સંદીપ ભોજવિયા. હે માતાજી, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. હું છું પાયલ પટેલ. જો તમને અમારો આ કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.